આ ચેનલ દ્વારા આપણા સનાતન ધર્મના વાર, તહેવાર, વિધિ, વિધાન વગેરે પાછળના વૈજ્ઞાનિક રહસ્યો ઉજાગર કરવા પ્રયત્ન કરીએ છીએ. આજે આપણે વાત કરીશું હોળીની, જેને રંગોનો તહેવાર પણ કહેવાય છે. તે ભારત અને અન્ય દેશોમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો એક મુખ્ય હિન્દુ તહેવાર છે. ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે તેની ઉજવણી થાય છે અને તે વસંત ઋતુના આગમનનું પ્રતીક પણ છે. હોળી સાથે જોડાયેલી મુખ્ય બે પૌરાણિક કથાઓ છે. પ્રથમ, પ્રહલાદ અને હોલિકાની. હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકાને પ્રહલાદને બાળી નાખવા કહ્યું, કારણ કે હોલિકાને અગ્નિથી અભેદ્ય રહેવાનું વરદાન હતું. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયા અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. આ કથા અનિષ્ટ અને સત્યના વિજયનું પ્રતીક છે. આ ઉપરાંત શિવજી દ્વારા કામદેવના દહનની કથા પણ હોળી સાથે જોડાયેલી છે. દેવતાઓ તારકાસુર નામના એક શક્તિશાળી રાક્ષસથી ત્રાસી ગયા હતા. તારકાસુરને વરદાન હતું કે તેનો વધ ફક્ત ભગવાન શિવના પુત્ર દ્વારા જ થઈ શકે છે. પરંતુ ભગવાન શિવ સતીના વિયોગથી ઊંડી તપસ્યામાં લીન હતા અને તેમનું ધ્યાન ભંગ કરવાનું કોઈના માટે શક્ય નહોતું. આથી દેવતાઓએ વિચાર્યું કે શિવજીના લગ્ન દેવી પાર્વતી સાથે થાય તો જ પુત્રનો જન્મ શક્ય છે. આ માટે તેમણે પ્રેમ અને કામના દેવતા કામદેવને વિનંતી કરી કે તેઓ શિવજીની તપસ્યા ભંગ કરે અને તેમના મનમાં પ્રેમભાવ જગાડે. દેવતાઓની વિનંતીથી કામદેવ શિવજીની તપસ્યા ભંગ કરવા પહોંચ્યા. તેમણે શિવજી પર પોતાના પુષ્પ બાણો છોડ્યા. કામદેવના બાણના પ્રભાવથી શિવજીનું ધ્યાન ભંગ થયું અને તેમના મનમાં પાર્વતી પ્રત્યે સ્નેહભાવ પણ જાગ્યો. પરંતુ તપસ્યા ભંગ થતા શિવજી અત્યંત ક્રોધિત થયા. તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી અને તેમાંથી નીકળેલા ક્રોધાગ્નિએ કામદેવને ભસ્મ કરી દીધા. કામદેવના ભસ્મ થવાથી તેમની પત્ની રતિ અત્યંત દુઃખી થઈ અને વિલાપ કરવા લાગી. તેમણે શિવજીને પ્રાર્થના કરી કે તેઓ કામદેવને ફરી જીવિત કરે. રતિની ભક્તિ અને પ્રેમથી પ્રસન્ન થઈને શિવજીએ કામદેવને ફરી જીવિત કરવાનું વચન આપ્યું. શિવજી કહ્યું કે કામદેવ અમર રહેશે, પરંતુ તેઓ અશરીરી રહેશે, એટલે કે તેમનું કોઈ ભૌતિક સ્વરૂપ નહીં હોય. તેઓ માત્ર પ્રેમ અને કામનાના ભાવ સ્વરૂપે જ રહેશે. આ કથા સૂચવે છે કે હોળી માત્ર રંગો અને આનંદનો તહેવાર નથી, પરંતુ તે ક્રોધ પર સંયમ, શક્તિની શક્તિ અને અનિષ્ટ પર સત્યના વિજયનું પ્રતીક છે. કામદેવના દહનને ક્યારેક હોલિકા દહન સાથે પણ જોડવામાં આવે છે, જ્યાં ખરાબ ભાવનાઓનો અંત આવે છે. હવે આપણે હોળીની ઉજવણી વિશે જાણીએ. ફાગણ માસની પૂનમની સાંજે લાકડા અને છાણાની હોળી પ્રગટાવવામાં આવે છે, જેને હોલિકા દહન કહેવાય છે. લોકો તેની પ્રદક્ષિણા કરીને શ્રીફળ વગેરે પવિત્ર વસ્તુઓથી પૂજા કરે છે. બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવાય છે, જેમાં લોકો એકબીજાને રંગો અને ગુલાલ લગાડે છે. આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી પરંપરાગત નૃત્ય પણ કરવામાં આવે છે. મથુરા અને વૃંદાવનની લઠમાર હોળી અને બરસાનાની હોળી જગ પ્રસિદ્ધ છે. ગુજરાતમાં હોલિકા દહન દરમિયાન ઝાડને જોવાનું અને તેનું અવલોકન કરવાનું એક મહત્વપૂર્ણ પાસું છે, જેના આધારે વિવિધ શુકન અને ભવિષ્યવાણીઓ પણ કરવામાં આવે છે. હોલિકા દહનની અગ્નિની જ્વાળા કઈ દિશામાં જાય છે તેના આધારે આગામી વર્ષ માટે શુભ અશુભ ભવિષ્ય જોવામાં આવે છે. ખેડૂતો ખાસ કરીને આ ઝાડનું નિરીક્ષણ કરે છે, કારણ કે તેના પરથી પાક કે વરસાદ વિશે અનુમાન લગાવવામાં આવે છે. જો હોળીની ઝાડ પૂર્વ દિશા તરફ જાય તો તેને શુભ માનવામાં આવે છે. આ દિશામાં ઝાડ જવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને સુખ શાંતિ જળવાઈ રહે છે. જો ઝાડ પશ્ચિમ દિશા તરફ જાય તો તેને અશુભ માનવામાં આવે છે. અન્ય દિશાઓમાં ઝાડ જવાથી જુદા જુદા પરિણામોની આગાહી કરવામાં આવે છે, જેમ કે રોગચાળો છે, દુષ્કાળ કે અન્ય આફતો. હવે આપણે હોળીનું વૈજ્ઞાનિક મહત્વ જોઈએ. હોળી વસંત ઋતુના આગમન સમય આવે છે. આ સમયગાળો શિયાળાની ઠંડીમાંથી ગરમી તરફ સંક્રાંતિનો હોય છે, જેના કારણે વાતાવરણમાં બેક્ટેરિયા અને વાયરસની વૃદ્ધિ થવાની શક્યતા વધી જાય છે. શરીરમાં પણ અનેક પ્રકારના ચેપ અને એલર્જી થવાની શક્યતા વધી જાય છે. હોળિકા દહન દરમિયાન પ્રગટાવવામાં આવતી અગ્નિથી વાતાવરણ શુદ્ધ થાય છે. આ અગ્નિમાં લાકડા, અન્ય જ્વલનશીલ પદાર્થો બાળવાથી ઉત્પન્ન થતો ધુમાડો હવાને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને હવામાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. હોળિકાની પ્રદક્ષિણા કરવાથી શરીરને ગરમી મળે છે
જે બદલાતી ઋતુમાં થતી બીમારીઓ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. રંગો અને કલર થેરાપી. ધૂળેટીના દિવસે એટલે કે હોળીના બીજા દિવસે એકબીજાને રંગ લગાવવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે. એની મનોવૈજ્ઞાનિક અસર જોઈએ તો રંગોની આપણા શરીર અને મન પર સકારાત્મક અસર થાય છે, જેને કલર થેરાપી કે ક્રોમોથેરાપી પણ કહેવામાં આવે છે. રંગો આપણા મૂડ અને ઉર્જા સ્તરને પ્રભાવિત કરે છે. હોળી દરમિયાન રંગોથી રમવાથી એન્ડોર્ફિન્સ એટલે કે ખુશીના જે હોર્મોન્સ છે એ મુક્ત થાય છે, જે મૂડ સુધારે છે અને તણાવ ઘટાડે છે. પહેલાના સમયમાં ગુલાલ અને રંગો બનાવવા માટે હળદર, લીમડો, બીટ, મહેંદી, ફળો, ફૂલો અને ઔષધિ વનસ્પતિઓનો ઉપયોગ થતો હતો. આ કુદરતી રંગો ત્વચા માટે હાનિકારક નહોતા અને તેમાં ઔષધિ ગુણધર્મો પણ હતા, જે ત્વચાને લગતા રોગોથી બચાવવામાં મદદ કરતા હતા. જ્યારે હાલમાં આધુનિક સમયના રાસાયણિક રંગોનો ઉપયોગ વધ્યો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેથી કુદરતી રંગોનો ઉપયોગ કરવાનું વધારે જરૂરી છે. હોળી દરમિયાન ખોરાકનું પણ એક મહત્વ છે. હોળી દરમિયાન કેટલાક પરંપરાગત ખાદ્ય ખોરાકોનું સેવન કરવામાં આવે છે, જે ઋતુ પરિવર્તન દરમિયાન શરીરને અનુકૂળ રહે છે. જેમ કે ઠંડાઈ શરીરને ઠંડક પ્રદાન કરે છે. કેટલાક સૂકા મેવા તથા મસાલા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ ખાસ કરીને ગુજરાતમાં ખજૂર, ધાણી, દાળિયા અને તેનો બનાવેલો સાથો, જે કફ, પિત્ત અને વાતનું બદલાતી ઋતુમાં સંતુલન કરે છે. સૂર્ય સંવેદના પુષ્પે દીપ્તિ કારુણ્ય ગંધને લબ્ધ્વા શુભમ હોલિકા પર્વેસ્મિન કુર્યાત સર્વસ્ય મંગલમ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.